કથાકાર રાજુ બાપુના વિવાદિત નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે। ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે વિરોધ નોંધાવ્યો। સંત આવા શબ્દો બોલી શકે નહીં તેવું તેમણે જણાવ્યું। કહ્યું કથાકાર રાજુ બાપુ ડુપ્લિકેટ સંત છે। તેમણે કહ્યું કથાકારે માફી માંગી તે રીતે યોગ્ય નથી। કથાકારે ઠાકોર અને કોળી સમાજ સામે આવી અને માફી માંગવાની જરૂર છે। કહ્યું કે માફી નહીં માંગવા પર કરવામાં આવશે ઉગ્ર આંદોલન। कथाकार श्री राजू बापुए ठाकोर समाज और कोળી समाज विषे जे खराब शब्दों में खराब भाषा में खूब ज निम्न कक्षाना आ बंने समाजों माटे जो उच्चारण करेलू छे તેમના ઉચ્ચારણ હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સંત જોડે તો અપેક્ષા એવી હોય કે સર્વ સમાજની ભાઈચારાની ભાવના હોય, સર્વ સમાજને સારો સંદેશો આલે, સર્વ સમાજને વ્યસન મુક્તિનો સંદેશો આલે, સમાજને કોઈ જાતિ ધર્મ ના હોય, કોઈ સમાજ ના હોય અને સંતને સર્વ સમાજ ઉપર અભિદૃષ્ટિ હોવી જોઈએ। પરંતુ આ કથાકાર રાજુ બાપુને સોંપડ્યા પછી મને એવું લાગે છે કે ખરેખર આ ડુપ્લિકેટ સંત છે, સંત કહેવાના લાયક નથી અને આવા ખરાબ શબ્દો બોલી અને પાછળથી માફી માંગી છે એટલે લાકડી છોડવી, લાફો છોડવો અને પછી માફી માંગવી ખરેખર તમારો ગુનો માફી લાયક નથી। તમારે માફી જોઈતી હોય તો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ, સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ ને રૂબરૂમાં બે હાથ જોડી ગૌતમમાં ખાડા લઈને માફી માંગવી પડશે। ઓના વિશે ઉગ્ર આંદોલન થશે, તમારી સામે બદલો લેવા